નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। 48 કલાકમાં ધોધમાર વરસાદના એંધાણ છે। દક્ષિણ સૌરાષ્ટ્રને ગમરોડશે મેઘરાજા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા। અમદાવાદ ગાંધીનગરના હવામાનમાં પણ પલટો આવશે। સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે। 2 અને 3, 2 થી 4 એટલે કે 2 દિવસ જુલાઈમાં બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર। બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે। ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા છે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ વરસી શકે છે મેઘરાજા। તારીખ 2-3 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તે સિસ્ટમની અસર તારીખ 4-5 સુધીમાં ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે, જેના લીધે મધ્ય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, કેટલાક ભરૂચના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। જુલાઈની 5 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। જુલાઈના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહની શરૂઆત સુધીમાં તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। સિસ્ટમ મજબૂત હોય તો જ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। તો રાજ્યમાં ચોમાસાની ધીમી શરૂઆત વચ્ચે વરસાદની મોટી ઘટ નોંધાઈ છે। 28 જૂન સુધીમાં રાજ્યમાં માત્ર 22.91 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને જે છેલ્લા 12 વર્ષમાં આ સમયગાળાનો સૌથી ઓછો વરસાદ છે। વર્ષ 2016માં આ જ સમયગાળામાં 29.57 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે કે ગયા વર્ષે એવરેજ 279 મિલીમીટર વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ સુધી ચોમાસું સક્રિય બન્યું નથી। આગામી દિવસોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ ઉપલા સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને જેથી આગામી 3 થી 4 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની રાજ્યમાં આગળ વધવાની સ્થિતિ સાનુકૂળ છે। વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી। વલસાડ સહિત આજુબાજુના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। જિલ્લામાં વરસાદ અને ફરી શરૂ થતા લોકોમાં ખુશી છે। તો હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। મહારાષ્ટ્રના અક્કલકોટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી અનેક ગામો પ્રભાવિત થયા છે। તાલુકાના ગોગાવ ગામ પાસેની નદીઓ અને નાળા છલકાઈ ગયા છે। ગોગાવ ગામને જોડતો પુલ પાણીમાં ડૂબી ગયો છે અને જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ખરગોન જિલ્લાના બળવા પાસે ચોરલ નદીમાં એક મોટી દુર્ઘટના ટળી હતી। ઇન્દોરથી પિકનિક મનાવવા આવેલા 3 યુવકો અચાનક નદીનું જળસ્તર વધી જવાના કારણે નદીના વહેણની વચ્ચે ફસાઈ ગયા હતા। માહિતી મળી કે સ્થાનિક યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી બેલ્ટ, રૂમાલ અને દોરડા જોડીને માનવ સાંકળ બનાવી 3 યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। મહારાષ્ટ્રના શિરૂર તાલુકામાં ભારે વરસાદી માહોલ સર્જાયો છે। કરેગાંવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પુણે અહિલ્યાનગર હાઈવે પર પાણી ભરાયા। વાહન ચાલકોને મુશ્કેલી નડી તો જળબંબાકારની સ્થિતિના લીધે ટ્રાફિક પણ ખોરવાયો હતો। વાહન ચાલકો પણ રસ્તામાં અટવાઈ ગયા હતા। કલાકો સુધી તેઓ ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા। વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોને સાવચેતીપૂર્વક અને ધીમી ગતિથી વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે।
મહારાષ્ટ્રના ચાકણમાં ભારે વરસાદ. પુણે નાસિક હાઈવે પર જળબંબાકારની સ્થિતિ. પાણી ભરાવાથી ટ્રાફિક ધીમો પડ્યો. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ભારે વરસાદ અને જેના કારણે નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. બીડના ધારૂર તાલુકામાં સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ. નાળાઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે અને ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ધારૂર તાલુકામાં સરસ્વતી નદીના પાણીકાંઠાની બહાર વહેવા લાગ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો, ખેડૂતો નદી કિનારે ઉમટી પડ્યા. બીડ તાલુકામાં અંબેસાવલી નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને માંજલગાંવ તાલુકાના ખેડૂતો ગંગા મસલા, ઉમરી, બીકે, વાંગી બીકે, મોથેવાડી, અંબેગાંવ જેવા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી ખુશ છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભારે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. 2 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કરાયું છે. નાગરિકો અને ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે. મહારાષ્ટ્રના જલગાંવના રાવેર શહેરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં ગટરો જામ થવાથી વરસાદનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું છે, જ્યારે કે નાગઝીરી નદીમાં ફરીથી પૂર આવી ગયું છે અને જેનાથી નદી કિનારે રહેતા લોકોમાં ગભરાટ અને અફરાતફરી મચી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. શિવાજી ચોકના રહેવાસી બાપુ મહાજનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું અને વહીવટીતંત્ર પાસે માંગ કરી કે તેઓ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે અને કાયમી ઉપાય લાગુ કરે. આ ઉપરાંત ભાગવતીનગર વિસ્તારમાં પણ એક નાળિયેરના ઝાડ પર વીજળી પડી. સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ. ગણપતિ વિસ્તારમાં પણ ભારે જળબંબાકારની સ્થિતિ છે. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો, જેનાથી નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી. ભિવંડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ત્રણબત્તી, ભાજી માર્કેટ, નિઝામપુરામાં જળબંબાકારની સ્થિતિ છે. આમપાડા, ખંડુપાડા રોડ અને વંજારપટ્ટી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે. 1 કલાક વરસાદમાં જ રોડ નદીમાં ફેરવાઈ ગયો હતો. બજાર અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા. ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. મુખ્ય બજારોની અનેક દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. તો અનેક બાઇક અને કાર વચ્ચે જ બંધ પડી ગઈ હતી. વાહન ચાલકોને વાહન ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી. જળભરાવના કારણે અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે. ભારે વરસાદના પગલે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો. કુદરતી વાતાવરણનો આનંદ માણવા પર્યટકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. પર્યટકો મોટી સંખ્યામાં આવ્યા. ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા. વરસાદના કારણે લોકોને ગરમી, ઉકળાટથી રાહત મળી. આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ. અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા. ચિરાંગમાં ઘણા ગામો પૂરની ઝપેટમાં આવ્યા. બિજનીમાં ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે. મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ. આઈ નદીના પૂરના પાણી અનેક ગામોમાં ઘૂસ્યા. ભૂતાનથી આવેલા પાણીના કારણે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દરરોજ 25 લાખ કિલો શાકભાજી આરોગે છે અમદાવાદીઓ. બજારમાં દેશી વિદેશી સહિત 70 થી વધુ પ્રકારના શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદમાં 14 રાજ્યો અને 15 જિલ્લામાંથી શાકભાજીની આવક થાય છે. જમાલપુર અને વાસણા શાક માર્કેટ યાર્ડમાં એક વર્ષમાં 106 લાખ ક્વિન્ટલ શાકભાજીની આવક નોંધાઈ છે. ગત વર્ષ કરતાં 200 ક્વિન્ટલ વધારે આવક નોંધાઈ છે. એક વર્ષમાં 21.68 લાખ ક્વિન્ટલ ડુંગળીની આવક નોંધાઈ. 19.78 લાખ ક્વિન્ટલ બટાકાની ખપત થઈ છે. દર વર્ષે શહેરીજનો 2400 કરોડની 91 લાખ ક્વિન્ટલ શાકભાજી આરોગી જાય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બનાસકાંઠામાંથી ઝડપાયો અફીણનો જથ્થો. કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે પાલનપુર એસઓજીએ દરોડા પાડ્યા.
ગામની સીમમાં આવેલા એક ખેતરના રહેણાંક ઢાળિયામાંથી અફીણ ઝડપાયું છે. 774.10 ગ્રામ અફીણના જથ્થા સાથે અમરા પટેલ નામના એક આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે અફીણ સહિત કુલ 4,77,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં રેલવે જમીનનો વિવાદ વકર્યો છે. વર્ષોથી રેલવે વિભાગના કર્મચારીઓ વસવાટ કરતા હતા અને તે ક્વાર્ટર્સને તોડીને અંતે ગેમ ઝોન બનાવવા માટે જમીન આપવામાં આવતા વિવાદ શરૂ થયો. એક સમયમાં 200 જેટલા અંદાજિત પરિવાર જે જમીન પર ક્વાર્ટર્સમાં રહેતા હતા તે ક્વાર્ટર્સને હવે તોડી પાડીને આ જમીન ટેન્ડર પ્રક્રિયા કરીને ગેમ ઝોન અને ફૂડ ઝોન માટે આપવામાં આવતા વિરોધ પક્ષે વિરોધ કર્યો છે. આક્ષેપ કર્યો છે કે વર્ષો પહેલા ખેડૂતો પાસેથી સંપાદિત કરાયેલી આ જમીનનો ઉપયોગ મૂળ રેલવે કર્મચારીઓ માટે થતો હતો અને જો હવે રેલવેને તેની જરૂર ન હોય તો પ્રથમ હક મૂળ જમીન માલિક ખેડૂતોનો હોવો જોઈએ. ભાગની જે જગ્યાઓ છે રેલવેની એ માત્ર કર્મચારી અને રેલવે વિભાગના ઉપયોગ માટે આ જમીનો છે એ સંપાદન થતી. આ છે એ ગરીબ ખેડૂતોની વર્ષો પહેલા જે જમીનો હતી સંપાદન કરેલી હતી. હવે આપણે જોઈએ કે આ જે જમીનો છે જો એનો ઉપયોગ ન હોય તો ફરી પાછું જે તે ખેડૂતો હોય એમની પાસે ફરી પાછા એને પૈસા લઈ અને ફરી પાછી એમને આપી દેવી જોઈએ. એને બદલે આપણે જોઈએ કે જે એવી વાત મળતા મુજબ અને પ્રેસ મીડિયાના માધ્યમથી એમને માહિતી મળી કે ભાજપના લોકો છે એમને ભાડે દેવામાં આવી રહી છે. તો આપણે જોઈએ કે નાના ખેડૂતો જે પહેલા એને જમીન હતી પહેલા એમનો અધિકાર લાગે છે, જેમની એ જમીન હતી એમને પ્રથમ પૂછવું જોઈએ. બીજી તરફ ભાવનગર રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી અતુલ ત્રિપાઠીએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા. રેલવે વિભાગની તો જમીન વર્ષોથી ખાલી પડી હતી અને ત્યાં રેલવેનું કોઈ બાંધકામ નહોતું એટલે રેલવેની આવક વધારવાના હેતુથી રેલવેના નિયમો મુજબ સંપૂર્ણ પારદર્શક ઈ ઓક્શન અને ઓપન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હોવાની વાત કરી. रेलवे की जमीन है लेकिन रेलवे की कोई बिल्डिंग नहीं थी वहां पर, तो हमने उसको वाणिज्यिक दृष्टि से उसका उपयोग करने का विचार किया और जो भी रेलवे के नीति है, रेलवे के जो नियम है, ओपन टेंडर के माध्यम से हमने उस जमीन को वाणिज्यिक दृष्टिकोण से आय अर्जित करने के लिए हमने उसको ओपन टेंडर के माध्यम से उसको विज्ञापित किया, एडवर्टीजमेंट किया जो भी रेलवे के नियम है उसके अनुसार, और जिसका हाईएस्ट ऑफर आया उसको हमने उसको अलॉट. રાજકોટમાં ડેમોલિશન ખર્ચ બિલના વિવાદ અંગે નિવેદન. કમિશનરને સમિતિ બનાવવા આપ્યા છે આદેશ. સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરાશે. કમિશનર દ્વારા કમિટીની રચના કરાશે. રિપોર્ટના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી હાથ ધરશે. અમારા ટર્મ પહેલાની આ ઘટના છે તેવું તેમનું કહેવું છે. મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. તો બિલના ગોટાળા અંગે મેયર બોલ્યા છે કે બિલના પૈસા સરકારના છે. રિકવરીની ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા છે. વધારાના પૈસા અપાયા હશે તો પરત લેવામાં આવશે. અમારી ટર્મ પહેલાની આ ઘટના છે માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો. રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે. કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે. કોઈ જાજા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે. અમરેલીમાં દબાણો સામે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીઝ અને લાઠી રોડ બાયપાસ સુધી પાલિકા અને માર્ગ મકાન વિભાગે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી. મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરતા કામગીરીને વેગ મળ્યો છે, જ્યારે કે બાકી રહેલા દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા. લોકોની ફરિયાદ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડિમોલિશન દરમિયાન 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તહેનાત કરવામાં આવ્યો. તેમજ દબાણ ફરી ન થાય તે માટે નિયમિત દેખરેખ રાખવા માટે સૂચના આપવામાં આવી. આજે લગભગ મોટા ભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું છે, છતાં પણ જે કોઈ બાકી રહી ગયા હોય એને આજે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે પોલીસ
અને વહીવટી તંત્ર લો એન્ડ ઓર્ડરની સાથે હટાવવાની કામગીરી ચાલી રહી છે। એ બાબતે નગરપાલિકા અને આરએનબી ને પણ આજે કડક રીતે સૂચના આપવામાં આવી છે કે દરેક અઠવાડિયે આ બાબતે એમના અધિકારીઓ દ્વારા જાત તપાસ કરવામાં આવે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।